પાટણ સરસ્વતી તાલુકાના મોરપા ગામે એક દુઃખદ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। ગામના તળાવમાં બે બાળકો અસહ્ય ગરમી અને છેલ્લા 10 દિવસથી ગામમાં પાણી આવતું ન હોવાના કારણે ઠંડક મેળવવા ગામ તળાવમાં નાહવા પડતા ડૂબી જવાથી તેઓનું મોત નીપજ્યું હતું। આ બંને બાળકો ગામ તળાવમાં ડૂબતા ઘટના સ્થળે હાજર રહેલા બીજા બાળકોએ બુમરાળ કરતા પરા વિસ્તારના અને સ્થાનિક ગોવાળિયાઓએ બંને બાળકોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા। આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી હતી। મોરપા ગામની 14 વર્ષીય હેતલબેન ખોડાભાઈ ભંગી અને કિશનભાઈ દશરથભાઈ ભંગી ગામ તળાવમાં નાહવા પડ્યા હતા। ત્યારે કિશન ગામ તળાવમાં ડૂબતી તેની બહેન હેતલબેનને બચાવવા જતા તેઓ પણ ડૂબી જવા પામ્યા હતા। જેઓ તળાવના કાંઠે નાહવા ગયા હતા તે દરમિયાન નાના બાળકનો પગ લપસી જતા બીજું બાળક તેને બચાવવા જતા બંને જણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ગામજનો અને પરિવારજનોની મદદથી બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા। તે પછી બંને બાળકોને વાગડોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી એક બાળકીને જનતા હોસ્પિટલમાં લઈ જવાઈ હતી। બીજા બાળકને પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યાંથી બંને બાળકોને મૃતક જાહેર કરી ઘરે લાવવામાં આવ્યા હતા। મોરપા ગામમાં રહેતા પરા વિસ્તારના લોકોએ જણાવ્યું કે ગામમાં છેલ્લા 10 દિવસથી પાણી ન આવવાના કારણે બાળકો નહાવા માટે જતા આ બનાવ બન્યો હોવાનું જણાવ્યું હતું। લોકોએ પણ આક્ષેપ કર્યો હતો કે ગામના પૂર્વ સરપંચ અને તલાટીને પાણીને લઈ ઘણીવાર રજૂઆત કરવા છતાંય પાણી આવતું ન હતું, જેથી કરીને બાળકો નહાવા માટે ગામ તળાવમાં પડ્યા હતા। ગામના સરપંચને પૂછતા તેઓએ જણાવ્યું કે હાલમાં હું સરપંચ નથી, ગામમાં વહીવટદાર તરીકે તલાટી કાર્યરત છે, જેથી ગામમાં આવેલા બોર પાસે પાણીની પાઇપલાઇન તૂટી જવાના કારણે પાણી આપવામાં આવતું હતું, જેનું સમારકામ હજુ પણ ચાલુ છે, જેના કારણે આવી દુઃખદ ઘટના બની હોવાનું જણાવ્યું હતું। આમ ગામના વહીવટદારની અણઆવડત અને બેદરકારીના કારણે ભંગી સમાજના 2 બાળકોનું મોત નીપજ્યું હોવાનું પણ ગામ લોકોએ જણાવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે તાલુકા વિકાસ અધિકારી, રેવન્યુ તલાટી પણ મોરપા ગામમાં દોડી આવ્યા હતા। મોરપાના પરા વિસ્તારના લોકોએ તાલુકા વિકાસ અધિકારીને પાણીની સમસ્યા છે તેવી પણ રજૂઆત કરી હતી। એમ કે તમારે ઉપાડી ભરીને પીવો કે તમારા ચોરા એમ જ એના પર હારું પાણી જાય હાલ કોઈ છોડે એમ હમ કરવા મેલો હોય હમ કરવા તમારા ચોરા કોણ છે? એ શું સરપંચ છે? ના એ ઓમ છે ડેલીગેટ ના હે સભ્ય ત્યાં પીએસઆઈ લ્યા એટલે કાકાનો છોકરો ભાઈ એટલે એને એમ કીધું કે પાણી પીવું હોય તો તમારે ઉપાડો તો અને સત્ય તમારે પાણી પીવું હોય તો તમારે બધું હમું કરીને કરો એટલે હવે ચેડથી મેળવા માટે